કહું ને તો મને નથી ખબર, કારણ કે આ હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું રેસીપી જોઈને. એટલે આપણા ઉપર અખતરો કરે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. ગુડ મોર્નિંગ નહીં કહું, કારણ કે વાગી ગયા છે 1:30 અને આજે સવારમાં મારે વહેલું કામ હતું તો હું નીકળી ગયો હતો ઘરેથી 7 વાગે અને કામ પતાવીને અમે ઘરે આવ્યો તો અત્યારે જોયું કે રસોડામાંથી મસ્ત સુગંધ આવવા માંડી છે. તો મેં કહ્યું ચલો એકવાર સીધા રસોડામાંથી જોઈ લઈએ કે પૂજાએ શું બનાવ્યું છે. અને કાલે તો જબરજસ્ત મેચ હતી, તો બહુ મજા આવી ગઈ. ઇન્ડિયા જીતી ગયું હતું, મજા આવી ગઈ, ખુશી થઈ ગઈ. તો અત્યારે રસોડામાં જોયા હતા, અહીંયા આદિત્ય બેસી ગયો છે. આદિ શું કહીશ? શું હે તારો તો હે પેલો બિલાડો નથી? હા, પેલો બિલાડો છે ને, હે એની જેમ જ સીધો. આ આપણો મોટો ઘોઘર બિલાડો જ છે. શું કહીશો પૂજા? બસ જો ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે તો ગુડ મોર્નિંગ ન કહી શકાય, 1 વાગો આવ્યો એટલે. હા, તો હવે કઈ નહીં, બસ જો આદિનું મેં જો સવારમાં તો નાસ્તો બધો પતી ગયો હતો ને પછી મેં આજે વિચાર્યું, અંકિત બહુ દિવસથી કહેતો હતો ભાખરી ખાવી છે મને, ભાખરી, એટલે મેં ભાખરી બનાવી દીધી છે એના માટે. અને ઉભે રે તું, 1 મિનિટ ઉભે રે. ચાલ ભાઈ, હેલો ગુડ મોર્નિંગ કરી દે. હેલો એને લેતા ભૂલાઈ ગયા એટલે પાછળ અહીંયા સુધી આવી. નો શું કહે બોલ? બસ એટલે જો ભાખરી અને શાક, તો શાકમાં છે ને આજે મેથી જ યુઝ કરી છે, કારણ કે કાલની જે મેથી યુઝ કરી છે ને તે તોડેલી હતી. પેલા એના થેપલા બનાવી દીધા હતા. થેપલા બનાવ્યા ને, થેપલા બનાવ્યા ને એ વધીને એનું આપણે શાક બનાવ્યું. વાહ, મેથી મટર મલાઈ. વાહ, ક્યાં મલાઈ હવે નાખીશ ને આ બીજું. અચ્છા, હવે મલાઈ નાખીશ તું ને? એ મેથી ને મટર. વાહ. અને આદિના શેઝવાન રાઈસ. વાહ, મસ્તીના. હવે તો જો હું કહું છું ને કે આ લોકોને ડેલી કંઈક નવું જ ખાવા જોઈએ. આ બેઠો ઝાપટ્યા કરે, આ ઝાપટ્યા કરે. એની જો આમ જો કેવું મસ્ત લાગે, ખબર પડે તને? કેટલો ટેસ્ટી લાગશે ને. એની અંદર શું છે ગાઈસ, કોમેન્ટ કરીને કહેજો. મલાઈ છે કે મને તો પેલી ઢોસાની ચટણી આવે ને ભેગી એવું લાગે. એ નહીં બને, પર મેં એમાં નાખ્યું છે પનીર નાખ્યું હતું ને. જો ખબર જ હોય, પનીર તો નાખે જ બધી વસ્તુમાં, તો ટેસ્ટ આવે ને. જો વાહ. હવે આને મસ્ત થોડી વાર ચાલુ કરશું, પછી જે લાગશે શું લાગશે? ટેસ્ટ એટલો મસ્ત લાગશે ને. સાચું કહું ને તો મને નથી ખબર, કારણ કે આ હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું રેસીપી જોઈને. એટલે આપણા ઉપર અખતરો કરે છે. જો હું આ જીમાં પછી બ્લોગ ન હતો સમજી જતો તબિયત બગડી ગઈ હતી. ખાધા પછી એટલે અખતરો છે એનો. આજે મેં પહેલી વાર આ મેથી મલાઈનો અખતરો કર્યો. જોયામાં તો આમ વિડીયોમાં તો મસ્ત લાગતું હતું કે હા મસ્ત છે, હાલ આપણે બનાવીએ. ને આમાં કઈ બહુ તમારું પેલું શું કહેવાય, તમારું કઈ બહુ જાતું નથી કા? ના આપણે શું કહેવાય, હા ડાયટમાં ચાલે એવું શાક છે. એટલે હું બધાને ડાયટ જ કરાવીશ, પનીર ખવડાવીશ. તો કઈ નહીં કહીશ. ચલો આ બની જાય પછી તમને બતાવું કેવું બન્યું. તમારા બ્લોગમાં બન્યા હતા. એને કહીશ જમવાનું આવી ગયું છે. પૂજાએ બનાવ્યું તો જબરદસ્ત ભાખરી ને બટાટાનું શાક છે, આ ગ્રીન સલાડ છે ને આ ઓલું જે રિસ્ક વાળું જે સબ્જી છે ને જે ખાધા પછી થોડોક ડાઉટફુલ છે આ સપમાં. કયું શાક છે? મેથી મટર મલાઈ. મેથી મટર મલાઈ. વાહ, તો ખાધા પછી જ ખબર પડે કે આપણે રિસ્ક કેટલું છે. આજે મારા ઉપર આને આજે અખતરો કર્યો છે. તો ચલો ખાઈ લઈએ, ખાધા પછી મળીએ શું હાલ છે એ તમને કહું. ફાઇનલી ગેસ જમી લીધું છે ને શાક બહુ સરસ બનાવ્યું હતું પૂજાએ. મેથી અને વટાણા હતા એની અંદર, એને બટર કે શું નાખ્યું હતું? પનીર તો પૂજાની સબ્જીની અંદર શાકની અંદર આવવાનું જ છે. અને મને એક છે ને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એક ભાઈએ કોમેન્ટ કરી હતી, મેસેજ કર્યો હતો કે દીદી તો કે પૂજા તો આજકાલ કે ડાયટ કરે છે તો બધા ખાવામાં તો બધી વસ્તુ ખાય છે, પનીરે ખાય છે ને આ ખાય છે. તો શું કહીશ પૂજા તું? એવું નથી, પનીર નહીં, એને મને મેસેજ કર્યો છે બરાબર. એ મેસેજમાં એને લખ્યું છે, પછી એને મેં યાર વાત કરીને મને એમ કીધું કે પૂજા દીદી તો કહેતા હતા કે હું ડાયટ કરું છું, તો બધી વસ્તુ નવી વસ્તુ બધી બનાવે છે અને ખાયા કરે છે. ડાયટ જ કરું છું, પણ એમાં એવું હોય કે પનીર હોય ને એ હેવી હોય, તો એ તમે થોડું ખાઓ ને તો તમારું પેટ ફૂલ રહે.
રોટલી કે એવું તમારે ન ખાવું હોય તો તમારે પનીરનો સહારો કે કોઈ પણ પ્રોટીનનો સહારો લેવો પડે. પ્રોટીનમાં તો શું આવે, એક તો પનીર આવે કા પછી આપણે નોનવેજ આવે. તો નોનવેજ તો આપણે ખાતા નથી એટલે પ્રોટીન સોયાબીન આવે પછી પણ સોયાબીન નું કઈ શાક કે એવું કઈ બને એટલા માટે મગ આવે પછી ચણા આવે બધી વસ્તુ ખાઈ શકો તમે, પેટ ફૂલ થઈ જાય. ના એનાથી પણ એકદમ જે હેવીનેસ આવવું જોઈએ ને ઈ ના આવે એટલે. અને તમે લોકો બી ઇન્સ્ટાગ્રામે ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો. હું તમને નીચે એની લિંક આપી દઈશ. ક્રેઝી ગુજ્જુ કપલ કરીને છે તો જઈને તમે ફોલો કરી દેજો. તમારે કોઈ બી વાત કરવી હોય તો તમે મેસેજ કરી શકો છો, તમને એનો રિપ્લાય હું આપી દઈશ. નવા મસ્તીના વિડીયો મળી જશે ત્યાં તમને બધા શોર્ટ્સ, કોમેડી શોર્ટ્સ બી જોવા મળશે. હા એટલે ફોલો કરી લેજો ભૂલ્યા વગર. હું તમને એની લિંક આપી દઈશ નીચે, તો પહેલા તમે જઈને ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેજો. નથી જો એને એ ભાઈ મેસેજ કર્યો તો ઈ પ્રમાણે રોજ નવી નવી વાનગીઓ તો ખાવા મળે છે ને. કોઈ બનાવે નહીં ને તો પછી એમ કે જો આ તો રોજે એકનું એક જ શાક રોટલી બરાબર. તો હવે આપણે સરસ ડાયટ વાળી પણ વાનગી બનાવીએ તો એમાંય વાંધો કે આ તો આવી રોજ નવું ખાવાનું. અને આમ પણ છે ને જો મારે વાનગીનું બતાવવું જ પડે કારણ કે છે ને મારી એક શોર્ટ્સની મિની વ્લોગ ચેનલ પણ છે. તો એમાં લોકોને છે ને રેસીપીવાળું જોવું બહુ મજા આવે છે. ઇવન આદિત્ય માટે પણ કંઈ પણ બનાવું ને તો હું એમાં શૂટ કરું તો મારે એનું જોડે અહીં પણ થઈ જાય. એટલે તમને લોકોને આપણે નવું જ ચાલુ કરી ને શોર્ટ્સ ની આ બધું ખાવા પીવાનું બધું બનાવીને તું બધું બતાવે છે. હા મને એવું લાગે તી ચેનલ એટલા માટે ચાલુ કરી કે તારે નવું તારે આદિ ખાવા મળે એટલે. એવું નથી पकड़ लिया मैंने मेरा दिमाग का इस्तेमाल करके तुझे पकड़ लिया. આદિ માટે તો બનાવવું જ પડે. અમારે તો ઘણી વાર 3 રસોઈ થઈ જાય એટલે આદિનો અલગ મારું અલગ. એટલે એ લોકોનું કેવું હોય છે કે એ લોકોને આ બધું ભાવે ને મને નહીં. મને એકદમ સિમ્પલ જમવાનું છે ને આ લોકોને એકદમ ડેઈલી ટેસ્ટી. મતલબ કે તમે જો છો ને પનીરનું એ બધી વસ્તુ બનાવતા પનીર નો હોય એ સારું જ છે કઈ. અને આપણે ઘરનું જ પનીર બનાવીએ છે ઘરની ગાયનું. વાહ શાબાશ બેટા, બહોત બઢિયા. ગાયના દૂધનું કઈ નહીં, ચલો હવે ઊંઘમાં આવી ગઈ છે એટલે આ બધી એની ફાલતુની વાતો ચાલુ રહેશે. તો કઈ નહીં, ચલો થોડી વાર આરામ કરીને પછી તમને મળીએ. સાંજ થઈ ગઈ હતી ને હું અને જેની આવી ગયા હતા ગાર્ડનમાં કારણ કે આ ટાઈમ એનો ફિક્સ છે કે ભાઈ એને બહાર બેસવાનું, પંચાયત કરવાની. અને કારણ કે છે ને અહીંયા બહુ બધા ડોગ્સ છે ને અમારી ગલીમાંથી નીકળે એટલે એ બધાને જોવે પછી કાં તો બોલાવે. પછી એમાંથી 1-2 જણા છે ને એના ફ્રેન્ડ જેવા છે એટલે આમ બહારથી મળવા આવે અને એ રીતના એવું છે. તો બસ એને એવું બધું કરવું બહુ ગમે આ ટાઈમમાં. અને એ રાહ જોતી હોય કે બસ હવે સાંજ થાય એટલે હવે આપણે થોડી વાર બહાર બેસશું. પછી હું અંદર જતી રહું ને તો એ એકલી બહાર બેઠી જ રહે કે ના હમણાં નથી આવું. પછી મેળે એ ઘરમાં અંદર આવી જાય. જો અત્યારે જો બેઠી છે ને એવી રીતના બસ આનું રોજનું રૂટીન છે. આવી રીતના એને પંચાયત કરવાની, કોઈ નીકળે તો એને ભસવાનું. એટલે આ રીતના જે કોઈ છે ને વ્યક્તિનું ગમતા હોય ને એ એને ખબર હોય કે અહીંથી નીકળશે આ ટાઈમમાં એટલે એના ઉપર એ ભસશે કાં પછી એને બોલાવશે. જો આ એનો ફ્રેન્ડ નીકળ્યો છે, આ ચીકુ છે, જોજો હમણાં બતાડો. જો બોલાવે છે જો આવી રીતના. બસ જો આવી રીતના એ કર્યા કરે આખો દિવસ. તો એ રોજ આવું કરે. તો ફાઇનલી ગાઈઝ રસોડામાં આવી ગયા છે ને. હવે ચલો આપણે એઝ યુઝ્યુઅલ આપણી ડ્યુટી ચાલુ કરી દઈએ, રસોઈ ચાલુ કરી દઈએ. તો ચલો આપણે પહેલાં રસોઈ કરી નાખીએ પછી મળીએ. તો આપણે આવી ગયા છે ઘરે, વાળ અને દાઢી મસ્ત ચકાચક કરાવીને. તો શું કહેશો પૂજા જમવાનું આજનું? ઓ મેડમ ચલો આજે કઈ ઢંગનું જમવાનું બનાવ્યું છે. વેજીટેબલ દલિયા અને આમાં ભાત છે તો ચેરીના અને આમાં વાહ આ ખુલતું તો છે ને. વાહ મસ્ત મજાનો સરગવો બાફી રાખ્યો છે મીઠું નાખીને. હવે ખાઈશું આને. તો ચલો ફટાફટ પહેલા નાઈ લઈએ કારણ કે વાળ કપાઈને આવ્યા હતા. તો ચલો ફટાફટ મળીએ. સો ગાઈસ જમી લીધું હતું અને રાતના વાગી ગયા છે 10 એટલે હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું કારણ કે બહુ લેટ થઈ ગયું છે અને હજુ એડિટિંગ કરવાની બાકી છે. તો આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.